હવે પહેલાં તો હું આપને એ જણાવી દઉં કે અત્યારે જે પ્રકારે જોવા જઈએ તો જે છેલ્લા મને લગભગ 15-20 દિવસની અંદર અલગ અલગ ખેડૂત ભાઈઓના જે અભિપ્રાય આવ્યા છે, મેં પણ ઘણી જગ્યાએ રૂબરૂ જાણી અને માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો છે. એ મુજબ જોવા જઈએ તો અમુક જે સેન્સિટિવ પાક છે એમાં પણ ખાસ કરીને ધાણા અને જીરું જેવા પાક છે એ અત્યારે શિયાળુ પાક તરીકે ખેડૂતોએ વાવેતર કર્યું, પણ એમાં ઉગાવો ખૂબ ઓછો આવ્યો, અમુક જગ્યાએ તો બિલકુલ ઉગાવો નથી આવ્યો. ત્યારે આપણે સ્વાભાવિક રીતે સવાલ થાય કે શું આમાં બિયારણનો જ વાક છે? મોટા ભાગે એવું છે કે બિયારણનો વાક ન હોય છતાં પણ એમાં એ પ્રશ્ન થયો છે. શું કામ થયો છે? તો કે આપણે વધુ પડતા નિંદામણ નાશક દવાનો વપરાશ થઈ ગયો હોય. જો કે ધાણા અને જીરુના પાક ઉપર આની અસર વધારે થઈ છે, બીજા પાકોની અંદર અસર થઈ હશે પણ બીજા પાકની અંદર અસર ઓછી થઈ હશે. જેવી રીતે જોવા જઈએ તો ચોમાસા દરમિયાન જે આપણે મગફળી કે અન્ય કોઈ પણ પ્રકારનું જે વાવેતર હોય ને એમાં આપણે નિંદામણ નાશક દવાનો વપરાશ કર્યો હોય છે. અમે તો વારંવાર આપણે દરેક ખેડૂત ભાઈઓને એ માહિતી આપતા રહ્યા છે કે નિંદામણ નાશક દવાનો વપરાશ છે એ ક્યારેય ન કરવો, કેમ કે નિંદામણ નાશક દવા છે એ આપણી જમીનને સૌથી વધુ ખરાબ કરવાનું કામ કરે છે. એટલે નિંદામણ નાશક દવાનો વપરાશ ન કરવો. ઘણી વખત ઘણા બધા ખેડૂત ભાઈઓને એવા સવાલ પણ આવતા હોય છે કે નિંદામણ થાય છે, મજૂર મળતા નથી. મજૂર મળતા નથી એ આપણી સમસ્યા ચોક્કસથી છે, પણ એનો મતલબ એવો નથી કે મજૂર નથી મળતા એ ભોગે આપણે આપણી જમીનને ખરાબ કરવી. મજૂર ન મળતા હોય તો પણ આપણે જાતે થોડુંક કામ કરવું જોઈએ અથવા તો કોઈ બીજી વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ, પણ બને ત્યાં સુધી આપણે નિંદામણ નાશક દવાનો વપરાશ ન કરવો જોઈએ. એમાં પણ ખાસ કરીને નિંદામણ નાશક દવાનો જ્યારે આપણે વપરાશ કરીએ છીએ, મોટાભાગે કોઈ પણ પાક હોય એમાં નિંદામણ નાશક દવાનો વપરાશ ત્યારે જ કરી શકાય કે જે પાક છે એ 30 દિવસ કરતાં મોટો થયો હોય. જો 30 દિવસ કરતાં પાક નાનો હોય ને એ પાક ઉપર આપણે નિંદામણ નાશક દવાનો છંટકાવ કરીએ છીએ તો એ પાક છે નબળો પડી જાય, બળી જાય અથવા તો કોઈને કોઈ બીજી આડઅસર એમાં આવતી હોય છે. પાક થોડોક મોટો થાય પછી આપણે એટલે કે 30 દિવસ ઉપરનો પાક થાય તેમાં નિંદામણ નાશક દવા છંટકાવ કરતા હોય છે. ગત ચોમાસાની અંદર જોવા જઈએ તો ઘણા બધા ખેડૂત ભાઈઓ એવા છે કે 30 દિવસ પછી તો છંટકાવ કર્યો, પણ એન્ડમાં પણ જે નિંદામણ હતું એટલે કે 65-70 દિવસ કે 75 દિવસનો પાક થયો ત્યારે પણ નિંદામણ નાશક દવાનો વપરાશ કર્યો હતો. હવે જે પાછળથી નિંદામણ નાશક દવાનો વપરાશ કર્યો છે એટલે સ્વાભાવિક રીતે આના જે રેસિડ્યુ હોય છે એ જમીનની અંદર પડેલા હોય ને એ જમીનની અંદર એ રીતના આપણે હાનિકારક અસર કરે છે કે એ જે નિંદામણની અસર હતી એ અત્યારે પણ હજુ જમીનની અંદર જોવા મળી રહી છે અને નિંદામણ નાશક દવાની અસરને કારણે અત્યારે શિયાળુ પાકના ઉગાવા ઉપર પણ ક્યાંય ને ક્યાંય માઠી અસર પડી રહી છે. અને નિંદામણ નાશક દવા વધારે પડતા જે ખેડૂત ભાઈએ વાપરેલી હતી એને અત્યારે શિયાળુ પાકમાં ઉગાવવામાં પણ પ્રોબ્લેમ આવ્યો છે. એટલે જે પાછળથી વાપરેલી હતી એમાં વધારે તકલીફ છે, આગળ વાપરેલું હોય એમાં થોડીક ઓછી તકલીફ હોય. પણ જે પાક મોટો થયો હતો અને જેમાં નિંદામણ નાશક દવાનો વપરાશ થયો હતો એમાં અત્યારે ઉગાવવામાં બહુ મોટો પ્રશ્ન છે એ ખેડૂત ભાઈઓને જોવા મળી રહ્યો છે.